જેતપુર કોંગ્રેસ અને ભાજપ સામે જેતપુર શહેર કોંગ્રેસ દ્વારા શહેરમાં પત્રિકા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। શહેરમાં નગરપાલિકા દ્વારા કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે પત્રિકા વિતરણ કર્યું હતું। પત્રિકા વિતરણ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ કરી હતી। પત્રિકા વિતરણ જેતપુર શહેરમાં નગરપાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા આપી હોવા છતાં રોડ રસ્તા પાણી અને કથિત ભ્રષ્ટાચારને લઈને શહેરમાં પત્રિકા વિતરણ કરી છે। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ શહેરમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરતી પત્રિકા વિતરણ કરી છે। જે કેસી ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના સૂચના અનુસાર સમગ્ર વિસ્તારની અંદર લોકોમાં જાગૃતિ આવે એના અનુસંધાને પત્રિકા વિતરણ અને લોકસંપર્કનો કાર્યક્રમની શુભ શરૂઆત રાજકોટ જિલ્લામાં આજે જેતપુર શહેરમાંથી અમે કરી રહ્યા છીએ। જેતપુર શહેરમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે અને નગરપાલિકા દ્વારા અનેક ભ્રષ્ટાચારો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। જેતપુરની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં પણ જેતપુર શહેરનો જે વિકાસ થવો જોઈએ, રોડ રસ્તા છે, પીવાના પાણીની સગવડતા છે, ઇલેક્ટ્રિકની સગવડતા છે, આ સગવડતાના અભાવે જેતપુર શહેરના લોકો જે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ મુદ્દાઓ ઉજાગર કરી આવતી નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ મુદ્દાઓને લઈ અને જેતપુરની અંદર કોંગ્રેસ પાર્ટી લડાઈ કરવાની છે ને એના અનુસંધાને આજે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે।